એટલે એણે એને બોલાવ્યા, જવાબ ન દીધો. એટલે બધાએ કીધું હજી ઊંઘે છે, ફુવા ઊંઘવા દો ને. પણ આને એમ થયું કે ના, એ મને સાંજે જુએ એટલે પૂછ, એક જ વાક્ય હોય, ઠાકોરજી માટે મેવો લાવ્યા. તો અહીંયા ઠાકોરજી પધરાવીને આવ્યા હતા, એટલે આ લઈ આવ્યા જ હતા બધું મેવો. હાથ આમ કર્યો, પડી ગયો, આમની બૂમ નીકળી ગઈ. બધાય કે હવે કે કાંઈ નહીં, એનો જીવ વ્રજનો, આજ લોકો વ્રજમાં લીલામ પહોંચે એના માટે કેટલું કરે જ તોય મેળ પડતો નથી. આજે આનો જીવ કેવો, નથી મોઢામાં ફીણ આવ્યા, નથી આંખો ખુલી, એકદમ સ્વસ્થ ગઈ છે. મારે એને ક્યાંય અમદાવાદ કે ક્યાંય લઈ જાવી નથી. દીકરીને ફોન કર્યો, અનુકૂળ છે તો આવી જા સવાર સુધી, નહીંતર મારે અહીંયા એ નથી કરવું. દીકરી તરત પ્લેનમાં બેસી ગઈ, દિલ્હી ઉતરી, ત્યાંથી ટેક્સીમાં આવી ગઈ. એકની એક હતી. બધા વ્રજવાસીઓ એને ચુંદડી ઓઢાડી, ગિરિરાજ બાવાનો ઉપરનો ઓઢાડ્યો, યમુનાજીની ચુંદડી ઓઢાડી, અને વલ્લભના ઝારીજીનો જલ લેવડાવ્યો, તુલસીજી વ્રજના મુખારવિંદમાં દીધા. અને એનું બધું કહેવાનો આશય એ છે કે લોકો વર્ષો સુધી વ્રજમાં રહે, તપસ્યા કરે કે જીવ વ્રજમાં જાય, પણ મારા વાલા નથી જતા. હવે એ ભાઈ અમને મળે એટલે મેં કહ્યું છું, ભાઈ મને કે બેન થવાનું હતું એ તો થવાનું જ હતું, પણ એનું મૃત્યુ વ્રજમાં થયો ને તો એ મૃત્યુ નથી બેન, મહામૃત્યુ છે. મને એકલો પડી ગયો એનો જરાય અફસોસ નથી. એક ના એક દિન તો મારે એકલા પડવાનો જ હતો. તો અહીંયા પડી હોત, એ અહીંયા ગઈ હોત તો મને વધુ લાગત. પણ વ્રજમાં ગિરિરાજ બાવાનું એને બહુ હતું, તો ગિરિરાજ બાવાને એને બોલાવી લીધી. એના જેવું નસીબદાર કોણ, અને મારા જેવું નસીબદાર કોણ. હવે ટિફિન બંધાવી લીધું છે, ઠાકોરજીની સેવા પહોંચું, આનંદ કરું છું. કોઈ વ્યથાય નથી ને કોઈ કથાય નથી. મારો કહેવાનો આશય એ છે કે જે જીવનો જેટલો અધિકાર હોય ને એટલો મળે છે. હવે વાત કરતા હતા આપણે રામચંદ્રજીની, કે ઠાકોરજી યશોદામાજી માના ખોળામાંથી કૂદીને, ક્યાં છે મારું ધનુષ બાણ? કારણ કે વાત યશોદાજી રામની કરતા હતા કે સીતાને રાવણ ઉપાડી ગયો. ઠાકોરજીને ત્રેતાયુગમાં પોતાનું રામચંદ્રજીનું સ્વરૂપ યાદ આવ્યું. માને માંડ મનાવ્યા. માં બિચારા ભોળા, જે કે માની જાય. હવે આજે રામચંદ્રજીની જયંતી છે એટલે આપણામાં વલ્લભે સ્થાન આપ્યું છે. એટલે એક બે વાતો રામની કરીએ કે તુલસીદાસજી, નંદદાસજી તો પછી અહીંયા સંઘમાં આવ્યા, ગિરિરાજજીના દર્શન કર્યા, ગોવર્ધનનાથજીના કર્યા, ને યમુના પાન કર્યું, ને ગિરિરાજજીના ચરણ સ્પર્શ દંડોત કર્યા. ગુસાઈજીને સ્વરૂપને જોતા વેત એવા આસક્ત થઈ ગયા, હવે મારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. તુલસીદાસજીએ કેટલાય પત્રો લખ્યા, એકેય જવાબ ન આપ્યો. છેલ્લે તુલસીદાસજીએ લખ્યો, તારે યમુનાજી ત્યાં છે તો અહીંયા સરયું છે, તારે અહીંયા વાંધો શું છે? તારે ત્યાં ગિરિરાજ બાવા છે તો અહીંયા ચિત્રકૂટ છે. નંદદાસે લખ્યું, અહીંયા મારા ગુસાઈજી ત્યાં છે કાંઈ? હવે તુલસીદાસજી સમજી ગયા, હવે મારો ભાઈ લાગતું નથી પાછો આવે.
છતાંય હું એકવાર જઈને પ્રયત્ન કરું. તુલસીદાસજી આવ્યા, નંદદાસજીને મળ્યા. નંદદાસજી કે હાલો કીર્તનનો સમય થઈ ગયો દર્શનનો ગિરિરાજજીની ઉપર. નંદદાસજીને હારે તુલસીદાસજી આવ્યા પર્વત ઉપર. હવે નંદદાસજી તો કીર્તન ગાય અને જે આનંદને જમાવટ થઈ છે. હવે નંદદાસજી ઊભા થયા. એ કે હા દર્શન કર. તો કે તુલસી મસ્તક જબ નમે જબ હો ધનુષ બાણ હાથ. એ કે હું નહીં દર્શન કરું, મારે તો રામચંદ્ર જે ધનુષ બાણવાળા હોય તો કરું. ઠાકોરજીએ તરત लियो धनुष बाण हाथ, कहाँ चंद्रिका कहाँ बंसी की नाथ. અને ઠાકોરજીએ શ્રીજી બાવાએ રામચંદ્રજી જેવા દર્શન કોને આપ્યા? તુલસીદાસજીને. ધન્ય થઈ ગયા, રાજી થઈ ગયા. હવે મનમાં જે આનંદ થઈ ગયો, નંદદાસજી કે હવે હાલ મારા ગુસાઈજીના ઘરે. કારણ કે નંદદાસ કોના અષ્ટસખામાંના હતા? ગુસાઈજીના. એનું બ્રહ્મ સંબંધ હતું. હાલ હવે આવ્યા. પણ ગુસાઈજીને ખબર હતી કે આ કોઈને નમશે નહીં, આની દ્રઢતા રામમાં જ છે. એને બૂમ પાડી, રામચંદ્રજી, જાનકીજી આવો દર્શન આપો. તો જે રઘુનાથજી પંચમલાલજી હતા એ વહુજીને, જાનકી વહુજીને સાથે લઈ ને બહાર પધાર્યા. સાક્ષાત યુગલ સ્વરૂપ રામચંદ્રજી અને જાનકીજીના યુગલ સ્વરૂપના દર્શન તુલસીદાસજીને થયા. બધો મેળ પડી ગયો. કાગળમાં જે લખતા હતા બધું કે તું કોને, કેવા કૃષ્ણને પ્રેમ કરે છે, જેની હજારો રાણીઓ છે, આને તું પ્રેમ કરે છે? નંદદાસે જવાબ લખ્યો. કારણ કે આણે લખ્યું હતું કે અમારા રામચંદ્રજી તો એક પત્ની વ્રતા અને તમારા કૃષ્ણને તો ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં. નંદદાસજીને ગુસ્સો આવ્યો. એણે જવાબ શું આપ્યો? તમારા રામચંદ્રજી એકને હાંચવી ન હોય કે રાવણ ઉપાડી ગયો, અમારા ઠાકોરજી 16,008ને હાંચવીને બેઠા જ, કોઈ ઉપાડી જાય છે? ઘણો બધો આમ હાસ્યનો આનંદ એ લીધો. તુલસીદાસે કહ્યું ગુસાઈજીને, મારા વાલા હવે અમને શરણે લ્યો. તુલસીદાસજીને કેવો જવાબ આપ્યો ગુસાઈજી ખબર છે? તમારા જેવા તો મારા અહીંયા ઘણાય છે, પણ અયોધ્યામાં તમારા જેવો એક જ છે. એટલે તમે આનંદથી પાછા જાઓ અને મન થાય ત્યારે પાછા આવજો. નંદદાસજીએ કહ્યું, ભાઈ ફરીવાર મને તેડવા ન આવતા. શ્રીજી બાવાના, યમુનાજીના, વલ્લભના, ગુસાઈજીના દર્શન કરવાનું મન થાય ત્યારે આવજો. તો આજે રામનવમી, આ પ્રસંગો બધાએ સાંભળ્યા હોય, પણ લગ્ન હોય ત્યારે આપણે એકનું એક ગીત ગાતા હોય ને તો એ બધાને વાલા લાગે. હવે તો પૈસા દઈને બધી પાર્ટીઓ બોલાવે છે. અમે તો બધા ઘરના જ જોયા છે કે જે જાન આવે ત્યારે પટાણા ગવાય. ઘરમાંય પછી પૂછે આપણે કેટલા વાનાના લગ્ન રાખશું? વાના એટલે કેટલા દિવસોના. હવે 11 દિવસના રાખે ને તો 11 દિવસના એક દી પતાસા હોય.
એક દિવસ પેડા હોય, એક દિવસ માંડવી પાક હોય, 11 દિવસ આખું ગામ ગાવા આવે. અને જે લગ્ન ગીત ગાય, જેમ આપણે ઠાકોરજી માટે ગાઈએ છીએ, ઠાકોરજીને લગ્ન હોય તો આજે ગોકુળ ગાજે છે મંગલ ગીતથી, મારા લાલાના લગન લેવાય, ગોકુળ ગાજે મંગળ ગીતથી. તો બધા જેના લગ્ન હોય તો ઘરમાં 11 વાનાનો હોય તો 11 દિવસ વડે થાય ને, પાપડે થાય ને, સેવે થાય. પહેલાં તો ઓલા પાટિયા ઉપર સેવ વણાતી હતી, હવે આ બધું મશીન આવી ગયા. તો એ સેવ જેને ઝીણી વણતા આવે ને એને માસ્ટરી ગણાય. એટલે અમને બરાબર ખબર છે કે પેલા ફિયાના લગ્ન હતા અને એ ખાટલા ઉપર પાટિયું રાખીને બેસવાનું. બધાને એવું કે આ તો બહુ ભણેલી છે ને બહુ દેખાવ, અને પાટિયા ઉપર બેસાડી. પણ જેને વલ્લભ વિચારે રહે એને ચારે પદાર્થ ચારે રહે, સૌથી ઝીણી સેવ થઈ. અને પછી પાછા બધા ફટાણાઈ ગાય, આપણા ઉપર ગીતે ગાય. એટલે જે અમે આનંદ કર્યો છે એ અત્યારે ફક્ત પિક્ચરમાં આવે કદાચ, બાકી સ્વપ્ન છે. અત્યારે બધું પૈસા દઈને પાર્ટી બોલાવો બસ, પાછા ભાવ નક્કી હોય. ગીત ગાવાવાળા ₹1,00,000, કેટરિંગની ડીશ હોય 500 ચાલુ થાય પછી લિમિટ જ ન હોય. ઓલા તો ઘરમાં બધાય ફરસાણી બને ને, તમે જુઓ તો આમ લાડવા ને મોહનથાળ ને, વસ્તુ ઓછી હોય પણ જે હાથે બનાવવાનો ભાવ હોય. અને રાતના તમે જુઓ ચા પાણીને ભેળી બનાવે, તમે જુઓ તો બધું નાખીને ડ્રાય ફ્રૂટને. અને મને બરાબર યાદ છે, મારા ફઈબાની દીકરીને લગ્ન હતા, 12 વાગે બધાય પાછા ખીચડીને, કઢેલા દૂધ ને દહીં ને. હવે એ બધું વયું ગયું. હવે બધું પૈસા ઓરિએન્ટેડ. ઠાકોરજીમાંય પૈસા ઓરિએન્ટેડ થઈ ગયું. એમાંય તમે કીર્તનવાળાને બોલાવો એટલે તમારે ભાવ હોય એ પ્રમાણે દેવાના, સજાવટ કરો એટલે એ પ્રમાણે ભાવ હોય દેવાના. અરે એક વૈષ્ણવે તો ઠાકોરજીને શૃંગારી ઇનપાઈ કરાવ્યા. બધા કે હા તાર લાલા જ બહુ સરસ લાગે છે. મેં કીધું બેન તે કોની પાસે કરાવ્યા? મને કે આની પાસે. હવે જન્મદિવસ છે આપણા ઠાકોરજીનો, પાટોત્સવ છે. તો આરાધ્યને હું કે તૃપ્તિ નવડાવીએ, તૈયાર કરીએ એ ગમે કે ઓલા કામવાળા બેન. એટલે અત્યારે પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. પહેલાં માણસોના પ્રેમની ગણતરી હતી, હવે પૈસાથી ગણતરી છે. ખેર, જવા દઈએ આ બધી વસ્તુ જૂની.